Respected President, Manuba Welfare Society UK, all respected members, youth, and elders of the village. Special greetings and heartfelt wishes to all Manuba residents living abroad on behalf of the Manuba Youth Committee. Filter Plant Manuba. In the year 2004, with the support of village elders, and through the generosity of the Chamadia family, a complete building along with a filtration system was gifted to the people of Manuba. Since 2013, the management of this plant has been under the Youth Committee, which has been continuously serving the community for the last 11 years. Over time, the building suffered damage such as leakage from the ceiling and cracks in the walls. In 2024, after discussions with the village elders, it was decided to completely renovate and expand the building. Expenses for renovation: building repair and expansion, 25 lakhs. Installation of new mineral plant, 8.5 lakhs rupees. Total estimated expense, 33.5 lakhs rupees. All of these expenses were managed entirely from the savings generated by the income of the filter plant. Commentary from Arif Kapcha. આ મનુબર ફિલ્ટર પ્લાન્ટની બિલ્ડિંગ છે નવી. એનો બહારથી લુકઆઉટ દેખાય છે. 2004ની સાલમાં ગામના જે તે વખતના સરપંચ શ્રી સબ્બીરભાઈ સરપંચ અને ગામના વડીલોના સહયોગથી મનુબર ગામની ફેમિલી ચામડિયા ફેમિલી દ્વારા આ બિલ્ડિંગ આપણને બાંધકામ કરીને પ્લાન્ટ ફિટિંગ સાથે ગામ લોકોને ભેટ અર્પણ કરેલી હતી. જે તે સમયે ખૂબ જ મોટું દાન કહેવાતું હતું. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા ચામડિયા ફેમિલીની જાયઝ તમન્નાઓને પૂરી ફરમાવે અને એમની તમામ કુરબાનીઓને અલ્લાહ તાલા કબૂલ કરે. 2024 પછી આ બિલ્ડિંગના અંદર જે રિનોવેશન અત્યારે 25 લાખ રૂપિયાનું થયેલું છે અને નવો ફિલ્ટર પ્લાન્ટ ફિટ કરવા માટે એમાં 8.5 લાખ રૂપિયાનો ફિલ્ટર પ્લાન્ટ નવો ફિટ કરવામાં આવશે. આ જે કંઈ રકમ છે એ રકમ યુથ કમિટી દ્વારા ફિલ્ટર પ્લાન્ટની અત્યાર સુધીની આવકના અંદરથી જ ખર્ચો કરેલો છે. આમાં તમામ ખર્ચો એ આપણને જે ફિલ્ટર પ્લાન્ટના પાણીમાંથી આવક થયેલી છે એ આવકના અંદરથી જ આ ખર્ચો કરેલો છે. આ બિલ્ડિંગમાં જે વધારાની સાઇઝ પર જગ્યા હતી એને આપણે બિલ્ડિંગના અંદર કવર કરીને એક મોટો રૂમ અંદર વધારેલો છે જે આપણને દેખાઈ રહેલો છે. હું તમને અંદરનું ઇન્ટિરિયર બતાવું કે દરેક રૂમના અંદરમાં આપણે દિવાલો વારંવાર કલર ખરાબ થઈ જતો એટલે 7-7, 8-8 ફૂટ સુધી આપણે ટાઇલ્સ મરાવેલી છે રૂમોના અંદર. આ દેખાઈ રહેલી છે ટાઇલ્સ. આ બીજો એક રૂમ છે. આ એક ત્રીજો રૂમ નાનો બનાવેલો છે જે જૂની હાલતમાં હતો તે જ રૂમ છે. જે દિવાલો વધારે ખરાબ થઈ ગઈ હતી જ્યાં આપણો ફિલ્ટર પ્લાન્ટ ફિટ કરવામાં આવેલો હતો ત્યાં ટોટલ આખા રૂમના અંદર ટાઇલ્સ મરાવેલી છે. હજુ અહીંયા આપણે ફિલ્ટર પ્લાન્ટ ફિટિંગ કરવાનું કામકાજ બાકી છે. જ્યારે કમ્પ્લીટ રિનોવેશન પૂરું થઈ જશે તો અહીંયા નવો પ્લાન્ટ આ જગ્યા પર ફિટ કરવામાં આવશે અને પછી અહીંયાથી આપણે આ બિલ્ડિંગની શરૂઆત નવેસરથી કરીશું ઇન્શાઅલ્લાહ. Manuba Gym. With the intention of keeping the youth of the village healthy and fit, in 2021, the Manuba Gym was established at the new shopping center in Manuba Pada. The gym is equipped with modern equipment so that the youth can exercise daily and lead a healthy lifestyle. Total expense for this project: 12 lakhs rupees, which was also covered from the savings of the filter plant. આ જીમ બનાવેલી છે આપણે. બનાવવા માટે લગભગ 12 લાખ રૂપિયાનો ખર્ચો થયેલો હતો. એમાં જીમ નવા મશીનો પણ આપણે લાવેલા છે અને જૂના મશીનો જે સબ્બીભાઈ સરપંચના ઘરે એમના ઘરે જે જૂની જીમ ચાલતી હતી જે તે વખતે આપણે એ મશીનોનો અહીંયા ઉપયોગ કરેલો છે. આ ગામના નવયુવાનો બધા જીમ કરી રહેલા છે. આ જીમ બનાવવાનો મતલબ એ જ છે કે ગામના નવયુવાનો જે સ્ફૂર્તિમાં નથી રહેતા અથવા પોતાની હેલ્થ નથી સાચવી શકતા એવા લોકો માટે આપણે આ ગામના નવયુવાનો માટે આજુબાજુના ગામના નવયુવાનો માટે આ જીમ બનાવેલી છે અને નજી ફી લેવામાં આવે છે. 250 રૂપિયા એક મહિનાની ફીસ છે અને આખો મહિનો આપણે આ જીમનો ઉપયોગ કરવા માટે આપીએ છીએ એમને. આનું સંચાલન પણ યુથ કમિટી મનુબર જ કરે છે અને 2019ના અંદર શોપિંગ બનાવેલું હતું. ત્યાર પછી 2 વર્ષ પછી આપણે
જીમ ઉપર બનાવેલી છે નવી. આ જીમ બનાવવાનો જે ખર્ચો છે તે પણ આપણે યુથ કમિટીના ફિલ્ટર પ્લાન્ટની જે આવક છે એ આવકના અંદરથી જ આપણા તમામ ખર્ચો કરેલો છે. ગામના નવયુવાનો જીમનો ઉપયોગ કરી રહેલા છે. જુઓ